ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો આ આપણો છઠ્ઠો લેક્ચર છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે બે ખૂબ અગત્યની વસ્તુ ભણ્યા હતા. એક હતી સમઘટકતા, જેમાં એક સરખા અણુસૂત્રવાળા પરંતુ જુદા જુદા બંધારણ ધરાવતા અલગ અલગ પ્રકારના સંયોજનો આપણે ભણ્યા હતા. પછી બીજા ભાગની અંદર આપણે શીખ્યા કે ભાઈ સહસંયોજક બંધનું વિઘટન કેવી રીતે કરવું. બે પ્રકાર હતા. એકમાં આપણે વિષમ વિભાજન કર્યું હતું અને એકમાં સમ વિભાજન કર્યું હતું. વિષમ વિભાજનથી એક ધન વીજભારિત એક ઋણ વીજભારિત થાય અને સમ વિભાજનથી મુક્ત મૂલક બનતા હતા. ત્યારબાદ કાર્બોકેટાયન અને કાર્બેનાયન વિશે વાત કરેલી હતી. પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી વિશે વાત કરેલી હતી. તો આજના લેક્ચરમાં એના પછીનો ટોપિક છે પ્રક્રિયક. પ્રક્રિયાર્થી એટલે આપણો મુખ્ય અણુ જે પ્રક્રિયા કરવાનો છે, અને પ્રક્રિયક એટલે હુમલો કરનાર પ્રક્રિયક. તો હુમલો કરનાર પ્રક્રિયક છે એ બે પ્રકારના હોઈ શકે. આ બેમાંથી કોઈ એક પ્રકારનો હુમલો કરનાર પ્રક્રિયક હોય. એક છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને બીજો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. નામ ઉપરથી જેનો મતલબ આપણને ખબર પડી જાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? તો ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અથવા તો જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. મેં તમને આ ટોપિક આખો એક તફાવતના રૂપમાં બતાવ્યો છે, જેથી તમે બેયની સરખામણી કરી અને એકબીજાને વ્યવસ્થિત રીતે તમે સમજી શકો. હાલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે તો ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, દાન કરે છે એવું. તો સામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. મતલબ જે કાર્બન ધન વીજભારિત હોય એ કેન્દ્ર કહેવાય, એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. કેમ કે પોતે કેવો હશે? ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે ઋણ વીજભારિત. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે, કારણ કે કેન્દ્ર ત્યાં ઋણ વીજભારિત હશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ મોટા ભાગે ઋણ વીજભારિત હોય છે અથવા થોડા ઘણા અણુ એવા છે જે તટસ્થ છે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મોટા ભાગે ધન વીજભારિત હોય છે અને થોડા ઘણા અમુક એવા છે જે તટસ્થ છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય એની પાસે ઓછામાં ઓછો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જેનું એને દાન કરવાની જરૂર છે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોતા નથી. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ બધા લુઈસ બેઝ હોય છે. હવે લુઈસ બેઝ કોને કહેવાય? તો એ આપણે 11માં ઘણા બધા ચેપ્ટરમાં આવે છે, પ્લસ 10માં એસિડ બેઝ ક્ષારમાં આવી ગયું. લુઈસ બેઝ એટલે જે પદાર્થ અથવા જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને લુઈસ બેઝ કહેવાય, અને જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એને લુઈસ એસિડ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બધા લુઈસ એસિડ હશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બધા લુઈસ બેઝ હશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ક્યાં પ્રક્રિયા કરવા જાય? તો ભાઈ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ભાગ પર એ હુમલો કરશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ક્યાં હુમલો કરશે? તો એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય એવા ભાગ ઉપર હુમલો કરે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોન ધનિક ભાગ ઉપર હુમલો કરશે. મતલબ જે જગ્યાએ ઇલેક્ટ્રોન વધારે હશે, ઋણ વીજભાર જ્યાં વધારે ભરેલો હશે, ઇલેક્ટ્રોનની ઘનતા જ્યાં વધારે હશે, ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રક્રિયા કરવા જશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જો કાર્બન ધરાવતો હોય
તો એ કાર્બન કેવો હશે? ઋણ હશે, કાર્બન આયન હશે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી ધરાવતો પ્રક્રિયક જો કાર્બન ધરાવતો હોય તો એ કાર્બન કાર્બોકેટાયન હશે. અમુક ઉદાહરણ બેયના આપ્યા છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયા? તો પહેલા તો બધા હેલોજન, આલ્કોહોલ, સાયનાઇડ, એમાઇન, પછી Cr3, મતલબ કાર્બન ઉપર રહેલા 3 આલ્કાઇલ સમૂહો, એ એક પ્રકારનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એસએચ, થાયો આલ્કોહોલ, અથવા OH છે એમ એસએચ, જેમ OH ને આપણે આલ્કોહોલ કહીએ છીએ એમ એસએચ ને થાયો આલ્કોહોલ અથવા થાયોલ કહેવાય. પછી OR એટલે કે ઈથર. આ બધા ઋણ વીજભારિત છે. જો એ બધા ઉપર ઋણ વીજભાર છે. ઇથોક્સાઇડ, આલ્કોક્સાઇડ છે આ. હવે એવા જે તટસ્થ છે તો એમાં એમોનિયા આવે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. પાણી આવે, ત્યારબાદ આલ્કોહોલ, ઈથર, તૃતીયક અમાઇન, દ્વિતીયક અમાઇન અને પ્રાથમિક અમાઇન. કેવી રીતે ખબર પડે તૃતીયક? કેમ કે નાઇટ્રોજનના 3 હાઇડ્રોજન આલ્કાઇલથી રિપ્લેસ કરેલા છે એટલે આ તૃતીયક અમાઇન. અહીંયા 2 ને રિપ્લેસ કર્યા છે એટલે દ્વિતીયક અમાઇન, અને અહીંયા 1 ને જ રિપ્લેસ કરેલું છે એટલે એ પ્રાથમિક અમાઇન. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વાત કરીએ તો એ કયા કયા છે? તો NO2+, બધા હેલોજન પ્લસ તરીકે, ફ્લોરિન નહીં, ફ્લોરિન સિવાય, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. SO3H+, CH3+ કાર્બોકેટાયન, Cr3+, CH3CO, જેમાં CO કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભાર છે, H+ અથવા H3O+, આ બધા ઉપર ધન વીજભાર છે. એ બધા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. તટસ્થ ક્યાં છે? તો આ બધા લુઈસ એસિડ, AlCl3, BF3, BCl3, SO3. આ વસ્તુ ખાસ જરૂરી છે. ઘણી બધી જગ્યાએ તમારે આને ઓળખવાના થશે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયા છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયા છે. તો એવા સમય દરમિયાન તમારે એ ઓળખવામાં ખાસ કામ આવશે. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ તો કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર અથવા તો કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન. જો 3 પ્રકારે એ થાય. કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 પ્રકારે થાય, 3 રીતે દર્શાવવાનો થાય. એમાં પહેલી રીત છે બંધમાંથી બંધ તરફ. એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે આ બંધના ઇલેક્ટ્રોન છે એ ત્યાંથી પેલી બાજુના બંધમાં ઇલેક્ટ્રોન જતા રહ્યા. એટલે દ્વિબંધ આ બાજુ હતો, હવે દ્વિબંધ આ બાજુ થઈ ગયો. એટલે તમારે એરો બતાવવો પડે કે આ બંધના ઇલેક્ટ્રોન આ બંધ ઉપર આવી ગયા. આ શું દર્શાવે છે? તો પાઈ બંધથી બાજુના બંધ તરફ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર દર્શાવે છે. હાલો, આ એક્ઝામ્પલ છે એમાં શું થાય છે? તો ભાઈ આ દ્વિબંધમાં પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ પરમાણુ ઉપર આવી જાય છે. જોવો જોઈએ, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન, અહીંથી ઇલેક્ટ્રોન હતા એ આ પરમાણુ ઉપર આવી ગયા. એટલે પાઈ બંધથી પરમાણુ તરફ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર. તો તમારે પરમાણુ ઉપર એરો બતાવવો પડે. એવી રીતે અહીંયા પરમાણુના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? બંધ ઉપર. તો પરમાણુ પરથી બાજુના બંધ પર ઇલેક્ટ્રોનનું સ્થળાંતર. નીચે એક પ્રક્રિયા આપી જુઓ, જેમાં OH- છે એ CH3Br સાથે પ્રક્રિયા કરે છે. તો ક્રિયાવિધિ શું થાય? તો ભાઈ અહીંયાથી OH નો આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ત્રીજો પ્રકાર એ આ કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે અને નવો બંધ બનાવે છે. તો આ જે જૂનો બંધ હતો C અને Br વચ્ચેનો બંધ, એ બંધના ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ લેશે એટલે બ્રોમિન માઇનસ થઈ જશે. એટલે CH3OH બની ગયું, કેમ કે આને ઇલેક્ટ્રોન આપ્યા એટલે ઋણ વીજભાર નીકળી ગયો, અને આને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે આની પાસે ઋણ વીજભાર આવી ગયો. એટલે આમાંથી CH3OH બની ગયું અને Br 8 ઇલેક્ટ્રોન સાથે બહાર નીકળી ગયું. હવે જુઓ, આની દ્રષ્ટિએ વાત કરીએ. હાલો, OH-
કેવું છે? માઇનસ છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. અને અહીંયા કાર્બન છે એ બ્રોમિન સાથે જોડાયેલું છે, એટલે કાર્બન છે એના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ હશે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ભાગ પર હુમલો કરે. એટલે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે કાર્બન પર હુમલો કર્યો, ત્યાં બંધ બનાવ્યો, એટલે અહીંયાથી બીઆરે પોતાના ઇલેક્ટ્રોન લઈ લીધા. ક્લિયર? ચોથો પ્રકાર છે સમવિભાજન. આ વિષમ વિભાજનની વાત હતી, આ સમવિભાજન. સમવિભાજનમાં આપણને ખબર છે બે બાજુ અર્ધ એરો કરવો પડે, બંધના ઇલેક્ટ્રોન બેયને એક એક મળી જાય, એટલે મુક્ત મૂલક બનશે. CH3 મુક્ત મૂલક અને Cl મુક્ત મૂલક. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ ત્રણ કિસ્સા તમારે ભરપૂર પ્રમાણમાં ઉપયોગમાં લેવાના થશે ધોરણ 12 ની અંદર. એટલે ત્રણે ત્રણ ખાસ યાદ રાખવાના છે. બંધથી બંધ ઉપર ઇલેક્ટ્રોનનું સ્થળાંતર, બંધથી પરમાણુ પર, પરમાણુ પરથી બંધ પર. આ ત્રણ એરા ક્યારે અને કેવી રીતે કરવા એ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થળાંતરની અસર. આ જે ઇલેક્ટ્રોનનું આપણે સ્થળાંતર કરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોનને ફેરવીએ છીએ, તો એના લીધે કેવા કેવા પ્રકારની અસર ઉત્પન્ન થાય કોઈ પણ પરમાણુની અંદર કે કોઈ પણ અણુની અંદર, એના વિશે વાત કરવાની છે. બે પ્રકારની અસર ઊભી થાય, એક કાયમી અસર અને એક ટેમ્પરરી એટલે કે કામ ચલાઉ અસર, થોડા સમય પૂરતી જ હોય. કાયમી અસર એ જ્યાં સુધી પરમાણુ બનેલો છે, જ્યાં સુધી એ અણુ બનેલો છે ત્યાં સુધી એ અસર રહેશે, એને કાયમી અસર કહેવાય. હાલો, કાયમી અસર કઈ છે? તો બે કાયમી અસર છે, એક પ્રેરક અસર છે ને બીજી સસ્પંદન અસર છે. ત્યારબાદ કામચલાઉ અસર કઈ કઈ? અસ્થાયી અસર. તો એક ઇલેક્ટ્રોમેરિક અસર, જેનું ગુજરાતી નામ થાય ધ્રુવણીયતા, પોલરાઇઝેબિલિટી, અને બીજું છે અતિ સંયુગ્મન. ચાલો, હવે એમાંથી આપણે પહેલી અસર ભણીએ, પ્રેરક અસર. પ્રેરક અસર કોને કહેવાય? પ્રેરક અસરની અંદર શું જોવા મળે, કેવા પ્રકારનું હોય, એના વિશે વાત કરીએ. હાલો, તો ભાઈ પ્રેરક અસર એનું અંગ્રેજી નામ થાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એના આધારે એનું સંજ્ઞાત્મક નામ આપેલું છે આઈ અસર. પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય છે ને, અને એનું સંજ્ઞાત્મક નામ થાય આઈ અસર. બે પ્રકારના હોય, એક ઋણ આઈ અસર એટલે માઇનસ આઈ અસર, અને બીજી ધન આઈ અસર એટલે પ્લસ આઈ અસર. બહુ સહેલી વસ્તુ છે. જુઓ, સૌથી પહેલા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા ક્યારે મળે? જ્યારે કાર્બન પરમાણુ એવા કોઈ પરમાણુ સાથે જોડાયેલો હોય જેની સાથે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ વધુ હોય. જેમ કે કાર્બન અહીંયા ક્લોરીન સાથે જોડાયેલો છે, તો કાર્બન અને ક્લોરીનની વિદ્યુત ઋણતામાં ઘણો મોટો તફાવત છે. ક્લોરીન ખૂબ વધારે વિદ્યુત ઋણ છે કાર્બન કરતા. એના લીધે આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન પોતાની તરફ ખેંચી રાખશે, એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. આ આંશિક ઋણ વીજભારની સંજ્ઞા છે. અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવી જશે, કેમ કે બંધના ઇલેક્ટ્રોન પાછળની તરફ હોય. હવે આ કાર્બન જે છે એ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવતા એની બાજુનો કાર્બન એને ઇલેક્ટ્રોનનું દાન કરશે. એના લીધે આનો ધન વીજભાર થોડો ઘણો આના ઉપર ટ્રાન્સફર થશે, એટલે આ એનાથી બી આંશિક ધન વીજભાર, એટલે બે વાર ડેલ્ટા કરેલું છે. આના પર થોડો ધન વીજભાર આવે તો એની બાજુનો કાર્બન એને ઇલેક્ટ્રોન યુગ્મ એ તરફ ખેંચી દેશે. એના લીધે આના ઉપર 3 વાર આંશિક ધન વીજભાર આવશે, એટલે કે સૌથી ઓછો 3 કાર્બન સુધી આ અસર જોવા મળે છે. જેમ તમે દૂર જતા જાવ એમાં અસર ઓછી થતી જાય. ચોથા કાર્બનથી આ અસર લુપ્ત થઈ જાય, ચોથા કાર્બનમાં અસર હોય નહીં. એટલે પ્રેરક અસર મહત્તમ 3 કાર્બન સુધી જ જોવા મળે છે. આ આપણે વાત કરી માઇનસ આઈ અસર.
કેમ કે કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણ તત્વ જોડેલું હતું અથવા તો સમૂહ જોડેલો હતો જે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતા હતા. ટૂંકમાં યાદ કેવી રીતે રાખવાનું? જે અસરની અંદર કાર્બન આંશિક ધન વીજભારિત થાય એ અસરને -I અસર કહેવાય, અને જે અસરમાં કાર્બન આંશિક ઋણ વીજભારિત થાય એને ધન +I અસર કહેવાય. હવે ખબર કેમ પડે ક્યારે -I અસર જોવા મળશે ને ક્યારે +I અસર જોવા મળશે? તો ભાઈ જે પરમાણુ કે સમૂહ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધુ હોય એ બધા -I અસર દર્શાવે. ટૂંકમાં જેની કેપેસિટી હાઇડ્રોજન કરતાં વધારે છે ઇલેક્ટ્રોન આકર્ષવાની એ બધા -I અસર બતાવશે, અને જે પરમાણુ કે સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી ધરાવે છે એ બધા +I અસર બતાવશે. ઉદાહરણ આપ્યા છે મેં અહીંયા જો ક્રમ આખો લખેલો છે સક્રિયતાનો. સૌથી વધુ -I અસર NO2 બતાવશે, એનાથી ઓછું સાયનાઇડ, એનાથી ઓછું કાર્બોક્સિલિક એસિડ, એનાથી ઓછું હેલોજન. હેલોજનમાં ક્રમમાં લખવાના ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. એના પછી આવશે OH, એના પછી ઇથર, એના પછી બેન્ઝીન, અને બેન્ઝીન પછી આવી જાય હાઇડ્રોજન. તો +I અસર, તો ભાઈ એવો પરમાણુ કે સમૂહ જેની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી હોય એ +I અસર આપે. જેમ કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ, જેમ કે અહીંયા મેં જે કાર્બન જોડેલો છે એ તૃતીયક છે જો, કેમ કે એની સાથે 3 CH3 છે, તો આ સૌથી વધુ શાખિત છે, તો આની +I અસર સૌથી વધુ હશે, એનાથી ઓછી આની, અને એનાથી ઓછી આની. તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક, અને એનાથી ઓછું CH3, પછી ડાયરેક્ટ હાઇડ્રોજન આવી જશે. ટૂંકમાં આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક છે, આ બધા ઇલેક્ટ્રોન દાતા છે, જેના વિશે આપણે આગળ વાત કરવાની થશે. પ્રેરક અસર બધાને વ્યવસ્થિત સમજાઈ ગઈ. સૌથી પહેલાં તો મહત્તમ 3 કાર્બન સુધી જોવા મળે. ક્યારે જોવા મળે? તો જ્યારે ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ વધુ હોય ત્યારે. હવે કાલનું યાદ કરો જોઈએ, આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાની વાત કરી હતી, જેમાં આપણે CH3+ લીધું હતું, એના પછી આપણે લીધું હતું CH3CH2+, એના પછી આપણે લીધું હતું CH3CH3+, અને એના પછી લીધું હતું CH3CH3CH3+. હવે જો જેમ આલ્કાઇલ સમૂહ વધારે, મેં કીધું હતું જેમ આલ્કાઇલ સમૂહ વધારે એમ +I અસર વધારે. મતલબ કે ઇલેક્ટ્રોનનું દાન કરશે ને, જુઓ ઇલેક્ટ્રોનનું દાન કરે છે, જેમ અહીંયા CH3 વધારે છે એમ ઇલેક્ટ્રોનનું દાન કાર્બનને કરે છે, એટલે કાર્બન આંશિક ઋણ વીજભારિત થાય છે. હવે અહીંયા જુઓ 3 હાઇડ્રોજન જ છે, તો આમાં કોઈ I અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા જ ના મળે, એટલે આ સૌથી ઓછું સ્થાયી છે. એની બાજુમાં જુઓ તો આની પાસે એક CH3 છે, તો આ આને ઇલેક્ટ્રોન આપશે ને, એના લીધે આનો ધન વીજભાર છે એ થોડોક ઓછો થશે, સંતુલિત થશે, એટલે આના કરતાં પ્રાથમિકની સ્થાયીતા વધુ છે ઇથાઇલ કાર્બોકેટાયનની. એના કરતાં અહીંયા 2 CH3 છે, તો પ્રોપાઇલ એટલે કે દ્વિતીય કાર્બોકેટાયલની સ્થાયીતા એનાથી વધુ છે, આઇસોપ્રોપાઇલ. એનાથી વધુ તૃતીયક બ્યુટાઇલ, કેમ કે એની પાસે 3 CH3 છે. અતિસંયુગ્મન ભણવાનું બાકી છે, હાઇપર કોન્જ્યુગેશન, ત્યારે પાછી આની વાત કરશું આપણે. હવે એનાથી ઊંધું વિચારો. ચાલો આ હું પ્લસ વીજભાર કાઢી નાખું બધાય કાર્બન ઉપરથી. ચાલો અને હવે આપણે કાર્બન આયનની વાત કરીએ. તો કાર્બન આયનની વાત કરો તો દરેક કાર્બન ઉપર કેવો વીજભાર હશે? જ્યાંથી બંધ ખાલી છે ત્યાં ઋણ વીજભાર હશે. હવે ઋણ વીજભાર છે તો શું થશે?
ઉપરથી તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડેલો છે, ઇલેક્ટ્રોનનું દાન કરે તો ઋણ વીજભાર વધી ગયો, ઋણ વીજભાર વધી ગયો તો સ્થાયીતા ઘટી ગઈ, તો પ્રાથમિક કરતા મિથાઇલ વધુ સ્થાયી હશે, મિથાઇલ પછી પ્રાથમિક છે દ્વિતીયક કરતા વધુ સ્થાયી અને દ્વિતીયક છે તૃતીયકથી વધુ સ્થાયી. બરાબર, ક્લિયર આખી વસ્તુ? ચાલો, ત્યાર પછીની અસર છે સસ્પંદન અસર. પણ સસ્પંદન અસર ભણતા પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ ને ભાઈ કે સસ્પંદન બંધારણ શું છે. ચેપ્ટર નંબર 4, ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4, એની અંદર આમાં ડિટેલમાં તમે ભણશો. અત્યારે આપણે થોડુંક ખાલી જાણકારી પૂરતું ભણીએ કે સસ્પંદન બંધારણ કહેવાય કોને. તો ભાઈ એવા સંયોજન જેના એકથી વધુ બંધારણ શક્ય છે, એવા સંયોજન જેના એકથી વધુ બંધારણ શક્ય છે એને સસ્પંદન બંધારણ કહેવાય. જેમ કે બેન્ઝીન C6H6, બેન્ઝીન અહીંયા આપણે દોર્યું છે, આ રેખા સૂત્ર છે એટલે આમાં હાઇડ્રોજન દર્શાવેલા ના હોય. ચાલો, આ જે પહેલું સંયોજન છે એમાં જોવો જોઈએ તો દ્વિબંધ પહેલા બીજા, ત્રીજા ચોથા, પાંચમા છઠ્ઠા વચ્ચે છે. બરાબર, હું કાર્બનના નંબર લખી નાખું 1 2 3 4 5 અને 6. હવે આમાં 1 2 3 4 5 અને 6. ચાલો, 1 2 વચ્ચે દ્વિબંધ, 3 4 વચ્ચે દ્વિબંધ, 5 6 વચ્ચે દ્વિબંધ. જ્યારે બીજું જ સંયોજન બેન્ઝીનનું આપણે લઈએ, બેન્ઝીન જ છે બે, તો આમાં 2 3 વચ્ચે દ્વિબંધ છે, 4 5 વચ્ચે દ્વિબંધ છે અને 1 6 વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધના આકાર અલગ અલગ છે. જુઓ, આમાં દ્વિબંધ છે, એનાથી તદ્દન વિપરીત આમાં દ્વિબંધ છે, પણ બેય બેન્ઝીન છે C6H6. બેયના ગુણધર્મ સરખા, બેય સંયોજન એક જ છે. કેવી રીતે ખબર પડી કે આ બે એક જ છે, અલગ અલગ નથી એમ ખબર કેવી રીતે પડી? તો મેં એક પ્રયોગ કર્યો. મેં ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોમીટર લીધું અને એમાં જોયું. શું જોયું? તો ભાઈ એમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેટલી છે? તો ભાઈ મને એમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ આવી 139 pm. હાલો, કેટલી આવી કાર્બન કાર્બનની બંધ લંબાઈ સ્પેક્ટ્રોમીટરમાં? તો 139 pm જેટલી એની બંધ લંબાઈ આવી બેન્ઝીનની. હવે જો આવી રીતે દ્વિબંધ હોય, કાં તો આમ ને કાં તો આમ, તો એમાં બે પ્રકારના બંધ થયા. એક તો કાર્બન કાર્બન સિંગલ બંધ અને એક કાર્બન કાર્બન દ્વિબંધ. જ્યાં દ્વિબંધ હોય ને એની બંધ લંબાઈ 134 હોવી જોઈએ અને જ્યાં સિંગલ બંધ હોય ને એની બંધ લંબાઈ 154 pm હોવી જોઈએ. પણ મારે તો બેન્ઝીનના દરેક બંધની, કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ આવે છે 139 pm ફિક્સ. બધાય 6 બંધની કિંમત એટલી આવી. એમાં કઈ લાંબા ટૂંકું છે નહીં. એનો મતલબ કે આમાંથી સતત આ બનતું રહે છે ને આમાંથી સતત આ બનતું રહે છે. બે એકબીજામાં સસ્પંદન પામ્યા કરે છે, રેઝોનન્સ પામે છે એકબીજામાં સતત. બરાબર, તો એને શું કહેવાય? સસ્પંદન બંધારણ. આને આનું સસ્પંદન બંધારણ કહેવાય, આને આનું સસ્પંદન બંધારણ. એટલે મારે જ્યારે ક્રિયાવિધિ લખવી હોય ત્યારે બેમાંથી કોઈ એક લઈને હું સમજાવી શકવા સક્ષમ છું. બરાબર, પણ સામાન્ય રીતે હું બેન્ઝીન દર્શાવવા માટે અંદર બંધ દર્શાવતો નથી, પણ એની જગ્યાએ હું સર્કલ કરું છું, જે શું દર્શાવે છે? પાઈ ઇલેક્ટ્રોન સતત ફરતા રહે છે. ડિટેલમાં તમે આના પછીના ચેપ્ટરમાં આના વિશે ભણશો. અત્યારે એક બીજું ઉદાહરણ લઈને સમજાવું તમને. જોવો જોઈએ, અહીંયા મારી પાસે CH3NO2 અણુ છે. કયો અણુ છે ભાઈ? CH3NO2. એનું બંધારણ મેં દોર્યું છે CH3NO2. ચાલો, CH3 નાઇટ્રોજન સાથે એક દ્વિબંધમાં ઓક્સિજન ને એક સિંગલ બંધમાં ઓક્સિજન. આમાં એમ જ છે, નાઇટ્રોજન સાથે એક દ્વિબંધમાં ઓક્સિજન ને એક સિંગલ બંધમાં ઓક્સિજન. બે એકબીજાના સસ્પંદન બંધારણો છે. એક જ મિનિટ હો, મને કોલ આવે છે, વાત કરી લઉં. તો આપણે વાત કરતા હતા સસ્પંદન બંધારણની.
આપણે અહીંયા CH3NO2 લીધેલું છે. હવે જુઓ, આ જે CH3NO2 છે એમાં એક ઓક્સિજન દ્વિબંધમાં છે ઉપરનો અત્યારે, અને નીચેનો ઓક્સિજન સિંગલ બંધમાં છે. હવે નાઇટ્રોજનના ઓલરેડી 4 બંધ બની ગયા છે, એટલે એનો મતલબ એવો કે નાઇટ્રોજને પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મય વાપરી લીધો છે. એના લીધે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર છે. હવે નીચેનો ઓક્સિજન જુઓ સિંગલ બંધથી જોડાયેલો છે, કારણ કે ઓક્સિજન છે એણે નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાપર્યો છે, તેથી ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે. એટલે નાઇટ્રોજન ધન વીજભારિત, ઓક્સિજન ઋણ વીજભારિત, અને ઉપરનો ઓક્સિજન દ્વિબંધમાં છે. એટલે આ ઓક્સિજન પાસે 2 અયુગ્મિત જોડ છે અને આની પાસે 3 અયુગ્મિત જોડ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની. હવે જો થાય છે શું, તો આ દ્વિબંધમાંથી પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ લે છે, અને નીચેનો ઓક્સિજન પાઈ બંધના પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાપરીને અહીંયા દ્વિબંધ બનાવી નાખે. એટલે ઉપરથી દ્વિબંધ નીકળી ગયો તો અહીંયા સિંગલ બંધ થઈ ગયો, ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધું એટલે ઓક્સિજન માઇનસ થઈ ગયો. જ્યારે નીચે આને ઇલેક્ટ્રોન યુગ્મ દઈ દીધો એટલે માઇનસ ચાર્જ નીકળી ગયો ને અહીંયા દ્વિબંધ થઈ ગયો. ટૂંકમાં દ્વિબંધ ઉપર નીચે સતત એકબીજામાં રૂપાંતર પાઈમાં કરે છે. તો આ બેયને એકબીજાના સહસ્પંદન બંધારણ કહેવાય. હવે તમે સ્પેક્ટ્રોમીટરથી જુઓ તો તમને નાઇટ્રોજન અને ઓક્સિજનની બંધ લંબાઈ એક સરખી જ આવે, એક દ્વિબંધની ને એક સિંગલ બંધની આવે એવું ના થાય. ક્લિયર આખી વસ્તુ? તો એના માટે મારે શું કરવું પડે, તો હું અહીંયા દ્વિબંધ નો દર્શાવું, હું ડોટેડ લાઈનથી બેયને દર્શાવી દઉં. એનો મતલબ ઇલેક્ટ્રોન ઉપર નીચે સતત ફર્યા કરે છે. બરાબર, જેમ આપણે અહીંયા રિંગ કરી દીધી એમ અહીંયા આપણે શું કરી નાખવાનું, ડોટેડ લાઈન, જેના વિશે તમે ચોથા ચેપ્ટરમાં ડિટેલમાં ભણશો. ક્લિયર? આને સહસ્પંદન બંધારણ કહેવાય. હવે એના પછીનો શબ્દ છે સહસ્પંદન ઉર્જા. તો સહસ્પંદન ઉર્જા કોને કહેવાય? તો ભાઈ વાસ્તવિક બંધારણ, આ બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ છે, જેમાં ઇલેક્ટ્રોન સતત ઘૂમા કરે છે, પાઈ ઇલેક્ટ્રોન છે એ સતત ફર્યા કરે છે, એ બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ થયું. તો આની ઉર્જા અને ન્યૂનતમ ઉર્જા વાળા સહસ્પંદન બંધારણ, આ એની ન્યૂનતમ ઉર્જા વાળું સહસ્પંદન બંધારણ કહેવાય. આ બેયના તફાવતને સહસ્પંદન ઉર્જા કહેવાય. વાસ્તવિક બંધારણનું ઉર્જા અને સહસ્પંદન બંધારણમાં ન્યૂનતમ ઉર્જા ધરાવતા બંધારણની ઉર્જાના તફાવતને સહસ્પંદન ઉર્જા કહેવાય. જેમ સહસ્પંદન બંધારણની સંખ્યા વધુ હશે તેમ સહસ્પંદન ઉર્જા વધારે હશે. અહીંયા 2 જ છે સહસ્પંદન બંધારણ. કોઈ સંયોજન એવું હોય જેના 5-6 સહસ્પંદન બંધારણ બનતા હોય તો એની સહસ્પંદન ઉર્જા છે એ ખૂબ વધુ હશે. કારણ કે એમાં વાસ્તવિક બંધારણ અને ન્યૂનતમ ઉર્જાવાળા સહસ્પંદન બંધારણ વચ્ચેની ઉર્જાનો તફાવત વધુ હોય. એટલે હવે વાત કરીએ કે સહસ્પંદન બંધારણ લખવાના નિયમો કેટલા અને કેવા કેવા છે. તો એના 2 જ નિયમ છે. સૌથી પહેલું, કેન્દ્રનું સ્થાન બદલવું જોઈએ નહીં. કેન્દ્રનું સ્થાન બદલવું જોઈએ નહીં. એવું ન થવું જોઈએ કે અહીંયા 6 કાર્બન છે તો એના સહસ્પંદન બંધારણમાં 5 કાર્બન થઈ જાય. એનું બંધારણ બદલવું જ ન જોઈએ. અહીંયા નાઇટ્રોજન ઉપર ધન વીજભાર છે એ કેન્દ્ર કહેવાય, તો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર રહેવો જ જોઈએ, એ કેન્દ્ર છે. કેન્દ્રનું સ્થાન સમાન રહેવું જોઈએ, એમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં. તમે ટૂંકમાં કોઈ પણ પરમાણુની અદલા બદલી ન કરી શકો કે અહીંયાથી નાઇટ્રોજન અહીંયા વયો ગયો, અહીંથી નાઇટ્રોજન અહીંયા આવી ગયો. કેન્દ્ર બદલાવાના નહીં. બંધ અને ઇલેક્ટ્રોનમાં ફેરફાર કરી શકો. બીજો નિયમ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ. અહીંયા જોવો જોઈએ, ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણો તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો બીજામાં જોવો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ. એમાં ફેરફાર આવવો જોઈએ નહીં. બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. હવે કયા સહસ્પંદન બંધારણ છે એ સ્થાયી કહેવાય?
સહસ્પંદન બંધારણ કયા સ્થાયી કહેવાય? તો ભાઈ જેમાં સહસંયોજક બંધ વધુ એ વધુ સ્થાયી. સાંભળજો ધ્યાનથી, ઇલેક્ટ્રોન નહીં, જે સંયોજનની અંદર સહસંયોજક બંધ વધુ એ વધુ સ્થાયી. તમારી ટેક્સ્ટ બુકમાં જે સહસ્પંદન બંધારણનો ટોપિક આપ્યો છે એના પછીના પેજ ઉપર તમને સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે જેમાં 3 બંધારણો દોરેલા છે અને એની સ્થાયીતાનો ક્રમ ગોતવાનો કીધો છે ઉદાહરણમાં. એમાં જોજો, પહેલું સંયોજન છે એમાં કોઈ પ્લસ માઇનસ છે જ નહીં, કારણ કે એમાં બધા સહસંયોજક બંધ બતાવ્યા છે, પાઈ બંધ અને સિગ્મા બંધ. એટલે જે સંયોજનની અંદર સહસંયોજક બંધ વધુ હશે એ વધુ સ્થાયી, જેમાં ઓછા એ ઓછા સ્થાયી. જેમાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનની અષ્ટક રચના ધરાવે છે. હવે તમે સહસ્પંદન બંધારણ દોરો અને એ સહસ્પંદન બંધારણમાં જો પરમાણુનું અષ્ટક જ પૂરું ન થતું હોય તો એ સ્થાયી ન હોય. જેમ કે અહીંયા નાઇટ્રોજન જોવો જોઈએ, એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. હાલો, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, મતલબ એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એવી રીતે ઓક્સિજન જોવો તો 6 ઇલેક્ટ્રોન, 7 ને 8 4 ઇલેક્ટ્રોન, 5 6 7 8. દરેક તમારી પાસે જે પરમાણુ હોય એનું અષ્ટક 8 ઇલેક્ટ્રોનની જોડ પૂરી થવી જોઈએ તો એ સ્થાયી વધારે હોય. વીજભારનું ઓછું અલગીકરણ, મતલબ જે ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે ઋણ વીજભાર એની પાસે હોવો જોઈએ, જે ઇલેક્ટ્રોન ઓછા ધરાવે છે એની પાસે ધન વીજભાર હોવો જોઈએ. અહીંયા જોવો જોઈએ, નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે ધન વીજભારિત છે, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન વધારે છે ઋણ વીજભારિત છે. તો વીજભારનું અલગીકરણ કેવું છે? ઓછું થયેલું છે. વીજભારનો વધુ પ્રસાર, એટલે વીજભાર જો દરેક સ્થાન ઉપર ફરશે, આપણે સહસ્પંદન અસર ભણશું એમાં હું તમને આ વધારે સારી રીતે સમજાવી શકીશ. વીજભારનો વધુ પ્રસાર, જેમ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન દરેક સ્થાન ઉપર ફરશે, જેમ કે અહીંયા બેન્ઝીનમાં સહસ્પંદન બંધારણ આપણે દોરશું નેક્સ્ટ લેક્ચરમાં, તો એમાં આપણે જોશો તો તમે 6 કાર્બન ઉપર વીજભાર ફરશે, ધન કે ઋણ બે, બરાબર. તો એના લીધે કહી શકાય કે જેમ વીજભારનું વધુ પ્રસારણ થશે એમ સહસ્પંદન બંધારણ વધારે બનશે, અને જેમ સહસ્પંદન બંધારણની સંખ્યા વધુ હશે એમ સહસ્પંદન ઉર્જા વધારે હશે, અને જેમ સહસ્પંદન ઉર્જા વધુ હશે એમ સહસ્પંદન બંધારણ વધારે સ્થાયી હશે. ક્લિયર આખી વસ્તુ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સહસ્પંદન અસર, જે આપણી બીજી કાયમી અસર છે, એના વિશે વાત કરશું. થેન્ક યુ.